અતિશય કૃપા કરે છે ત્યારે ઘરમાં જ સત્સંગ આપે છે. ગ્રહસ્થાશ્રમ એ ભક્તિમાં બાધક નથી, સાધક છે. પતિ પત્ની નો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. ગ્રહસ્થ જીવનમાં કામ ગૌણ છે, ધર્મ મુખ્ય છે. લગ્નનું લક્ષ્ય શું છે એ સમજીને લગ્ન કરે. લગ્ન એ કામનો વિનાશ કરવા માટે છે. એકાંતમાં પતિ પત્ની થોડું ધ્યાન કરે, એકાંતમાં બેસીને ભગવાનના નામનો જપ કરે, એકાંતમાં કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે. એકાંત મળે ત્યારે મન પાપ કરે છે. એકાંતમાં જ બગડેલા મનને સુધારવાનું છે. આપણા શાસ્ત્રોમાં સંન્યાસનો મહિમા બહુ વર્ણન કર્યો છે. પરમાત્માના માટે જે સંસારના સર્વ સુખનો ન્યાસ એટલે ત્યાગ કરે છે, જેનું જીવન કેવલ પરમાત્માના માટે છે, એવા વિરક્ત સાધુઓ, સંન્યાસી મહાત્માઓ નારાયણનું સ્વરૂપ છે, શ્રેષ્ઠ છે. અનેક વાર સંન્યાસ કરતા પણ ગ્રહસ્થાશ્રમ દિવ્ય થઈ જાય છે. કોઈ સાધુ સંન્યાસીના મઠમાં, આશ્રમમાં ભગવાનનો કોઈ અવતાર થયો નથી. ભગવાનના બધા જ અવતાર ગ્રહસ્થના ઘેર થયા છે. સાધુ સંન્યાસી મહાત્મા બ્રહ્મ ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ થાય છે. સારું છે. ગ્રહસ્થાશ્રમમાં ધીરે ધીરે પતિ પત્ની સંયમ વધારે, ભક્તિ વધારે તો ભગવાનના એ પિતા થઈ શકે છે. ગ્રહસ્થ જગત પિતાનો પિતા થઈ શકે છે. આજે પણ ભગવાન પ્રગટ થવા તૈયાર છે, પણ ભગવાનને કોઈ સારું ઘર મળતું નથી. જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય પવિત્રતા છે, ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. લોકો કે છે ભગવાન
ભગવાનનો અવતાર કેમ થતો નથી? ભગવાન તો પ્રગટ થવા તૈયાર છે. આજે કોઈ પુરુષનું જીવન કશ્યપ ઋષિના જેવું હોય અને સ્ત્રી અદિતિ માતા જેવી ભક્તિ કરતી હોય તો આજે પણ ભગવાન પ્રગટ થવા તૈયાર છે. અદિતિ શબ્દનો અર્થ થાય છે નારાયણાકાર મનોવૃત્તિ. એ જ અદિતિ છે. ભગવાન સર્વકાળ સર્વમાં વિરાજેલા છે. એ માયાના આવરણમાં ઢંકાયેલા છે. સર્વવ્યાપક પરમાત્મા લાકડામાં રહેલા અગ્નિ સમાન ગુપ્ત છે. લાકડામાં અગ્નિ છે, બહુ ઠંડી પડી હોય કોઈ લાકડાને સ્પર્શ કરે તો લાકડામાં જે અગ્નિ છે તે કઈ ગરમી આપશે ને. લાકડામાં અગ્નિ છે, ગુપ્ત છે. લાકડામાં રહેલા અગ્નિને પ્રગટ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખો. બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થશે ત્યારે જ્વાળા થશે. તમારા અંદર પણ ભગવાન છે, બહાર પણ ભગવાન છે. અંદર ઈશ્વર હોવા છતાં જીવ દુઃખી છે. અંદર ઈશ્વર હોવા છતાં જીવ પાપ કરે છે. અંદર ભગવાન વિરાજેલા છે છતાં જીવ અજ્ઞાની છે. ભગવાન કોઈનું દુઃખ દૂર કરતા નથી. ભગવાન કોઈને પાપ કરતા અટકાવતા નથી. સર્વવ્યાપક પરમાત્મા લાકડામાં રહેલા અગ્નિ સમાન ગુપ્ત છે. બહારથી ભગવાનને અંદર લઈ જાઓ. લાકડામાં રહેલો અગ્નિ અને બહારનો અગ્નિ બે જયારે એક થશે ત્યારે જ્વાળા થશે. તમારા ઘરમાં નારાયણનું સ્વરૂપ પધરાવજો. બહુ પ્રેમથી પૂજા કરો. ભગવાનનો સુંદર શૃંગાર કરો. ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો બેડો પાર છે. તમને સૌંદર્ય ક્યાં દેખાય છે? જેને સંસારમાં સૌંદર્ય દેખાય છે એ ઘણા ભાગે સંસારની જ ભક્તિ કરે છે. જેને ભગવાનમાં સૌંદર્ય દેખાય છે, ભગવાન અતિ સુંદર છે, જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી. તમારા મનને વારંવાર સમજાવો આ સંસાર સુંદર નથી, કોઈ સ્ત્રી સુંદર નથી અને કોઈ પુરુષ સુંદર નથી. સુંદર તો મારા શ્રી કૃષ્ણ છે, મારા રામ સુંદર છે. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. અત્યારે જે સુંદર દેખાય છે એ થોડા સમયમાં જ બગડવાનું છે. સંસારનું સૌંદર્ય સાચું નથી. પરમાત્મા નિત્ય સુંદર છે. પ્રેમથી ભગવાનનો સુંદર શૃંગાર કરો. ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો. કદાચ મન ચંચલ થાય તો ભલે થાય, આંખ ભગવાનમાં રાખજો. જે ભગવાનમાં આંખ રાખીને ભગવાનના નામનો જપ કરે છે, ભગવાન એના આંખમાંથી અંદર જાય છે. બહારના ભગવાન જયારે અંદર આવે છે, અંદરના અને બહારના ભગવાન જયારે એક થાય છે, અંદર જે નારાયણ છે એમનું નામ અંતર્યામી નારાયણ. બહાર જે નારાયણ નું સ્વરૂપ તમે પધરાવો છો એનું નામ અર્ચા સ્વરૂપ નારાયણ. અર્ચા સ્વરૂપ અને અંતર્યામી સ્વરૂપ, આ બે સ્વરૂપ જયારે એક થાય છે, બહારનો અગ્નિ અને લાકડામાં રહેલો અગ્નિ જયારે એક થશે ત્યારે ભડકો થશે, જ્વાળા થશે. બહારથી ભગવાનને અંદર લઈ જાઓ, એ જ અદિતિનું સ્વરૂપ છે. અદિતિ શબ્દનો અર્થ નારાયણાકાર મનોવૃત્તિ. એ જ અદિતિ છે. મન જેનું ધ્યાન ચિંતન કરે છે, મન તદાકાર બને છે. મન ભગવાનનું ધ્યાન સ્મરણ કરે તો મન નારાયણાકાર બને. મન તમારું શત્રુ છે, મન તમારો મિત્ર છે. મન ખરાબ વિચાર કરે, મન કામ સુખ નું ચિંતન કરે, સંસારના સંકલ્પ કરે, મન શત્રુ થઈને ખાડામાં ફેંકી દે. અને એ જ મન જયારે ભગવાનનું ધ્યાન સ્મરણ કરે
ત્યારે મન પરમાત્માના ચરણે લઈ જાય. અદિતિ શબ્દનો અર્થ છે નારાયણાકાર મનોવૃત્તિ. 12 દિવસ પયો વ્રત કર્યું. પતિ પત્ની કેવલ દૂધ ઉપર રહ્યા છે. આખો દિવસ નારાયણની પૂજા કરે છે, નારાયણનું ધ્યાન કરે છે, સ્મરણ કરે છે. વ્રત શા માટે કરવાનું? એકાદશીનું વ્રત, પૂર્ણિમાનું વ્રત, જન્માષ્ટમીનું વ્રત, રામનવમીનું વ્રત. વ્રતનું લક્ષ્ય એ છે સાધારણ માનવનું મન વિષયાકાર બને છે. વિષયોનું સ્મરણ ચિંતન કરવાથી જે મન વિષયાકાર થયું છે, વિષયાકાર મનોવૃત્તિનો વિનાશ થાય અને મન નારાયણાકાર બને. માટે વ્રત કરવાનું છે. જગતની વિસ્મૃતિ થાય, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય. કેટલાક લોકો તો એવું સમજે છે વ્રત કરવાનું એટલે સાબુદાણા બટાકા ખાવાનું, દાળ ભાત ખાવાનું નહીં. સાબુદાણા ખાવાથી સાધારણ વ્રત થશે. વ્રતનું લક્ષ્ય જગતની વિસ્મૃતિ થાય, મન સંસારને ભૂલી જાય અને મન નારાયણના સ્મરણમાં તન્મય બને. માટે વ્રત કરવાનું છે. મન જયારે નારાયણાકાર બને છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે અને માયાનો પડદો દૂર થયો. શ્રી વામનજી મહારાજ કી. વામનજી મહારાજ બ્રહ્મચારીના સ્વરૂપે પ્રગટ થયા છે. 7 વર્ષનું બાલ સ્વરૂપ ધારણ કર્યું છે. વામનજીની બાલ લીલા નથી. 7 વર્ષના બટુ બ્રહ્મચારી પ્રગટ થયા છે. બ્રાહ્મણનો 2 વાર જન્મ થાય છે. માતા પિતા જે જન્મ આપે છે એ બહુ પવિત્ર માન્યો નથી. બ્રાહ્મણને જયારે જનોઈ આપે છે ત્યારે એનો નવો જન્મ થાય છે. જનોઈના સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. એ વેદ મંત્રનો પણ એ જ અર્થ નીકળે છે, પિતા પોતાના પુત્રને કહે છે આજથી તું મારો દીકરો નથી, આજથી તું નારાયણનો દીકરો થયો. દેવાયત્વા સવિત્રે પરિદદામિ. નારાયણના ચરણમાં હું તને અર્પણ કરું છું. આજથી નારાયણ તારા પિતા અને ગાયત્રી એ તારી માં છે. જનોઈ આપ્યા પછી મા બાપ બદલાય છે. માતા પિતા જે જન્મ આપે છે એ બહુ પવિત્ર માન્યો નથી. બ્રાહ્મણને જયારે જનોઈ આપે છે ત્યારે એનો બ્રહ્મ સંબંધ થાય છે, એ પરમાત્માનો થાય છે. એમ કોઈ રાજાના ઘરનો સિપાઈ ગળામાં ચપરાશ રાખે છે કે હું રાજાનો સિપાઈ છું. આ જનોઈ એ વેદોએ આપેલી ચપરાશ છે. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. આ કઈ ચાવી રાખવા માટે આપ્યું નથી. આજકાલ ઘણા લોકો જનોઈનું કોઈ મહત્વ સમજતા નથી. એમને એવું લાગે છે કે ચાવી રાખવા માટે આ દોરી ઠીક છે, ગળામાં છે. જનોઈમાં જે ચાવી રાખે ત્યાં કોઈ દેવ રહેતા નથી. જનોઈ કેવી રીતે બનાવવી આપણા વેદોમાં વર્ણન છે. બજારમાંથી લઈ આવે ગળામાં પહેરે એ તો બધું ઠીક છે. જે લોકો કઈ કરતા જ નથી એના કરતા થોડો નખરો કરે તે સારું છે. જનોઈ બ્રાહ્મણ ઘરમાં હાથે બનાવે. અપરસમાં જનોઈ બનાવવાની છે. જનોઈ બનાવે છે બ્રહ્માજી. જનોઈના ધાગાને ત્રિગુણિત કરે છે વિષ્ણુ ભગવાન. જનોઈમાં ગાંઠ આપે છે શિવજી મહારાજ. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે. ઓમકારં પ્રથમ તંતૌન્યસામિ અગ્નિ દ્વિતીય તંતૌન્યસામિ. એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના છે. જનોઈમાં કોઈ ચાવી રાખે ને તો પછી દેવો ત્યાંથી ઉઠી જાય. બ્રાહ્મણનો બાળક 6-7 વર્ષનો થાય એને જનોઈ આપવી જ જોઈએ. શાસ્ત્રોમાં એવું લખ્યું છે 12 વર્ષ સુધી સૂર્યનારાયણ પ્રતીક્ષા કરે છે. બ્રાહ્મણનો બાળક 11-12
વર્ષનો થયો એ સૂર્યને અર્ઘ્ય ન આપે, સંધ્યા ગાયત્રી ન કરે તો સૂર્યનારાયણને શાપ આપે છે. બ્રાહ્મણ વાગે દીકરો થાય ત્યારે સૂર્યનારાયણ ઉત્સવ કરે છે, મારો વંશ વધ્યો. સૂર્યનારાયણને આનંદ થાય છે. 10-11 વર્ષ સુધી સૂર્યનારાયણ પ્રતીક્ષા કરે છે. બ્રાહ્મણ નો બાળક 10-12 વર્ષનો થાય અને સંધ્યા ન કરે, ગાયત્રી જપ ન કરે તો સૂર્યનારાયણ શાપ આપે છે, એની બુદ્ધિ બગડે છે. તસ્યોપનીયમાનસ્ય સાવિત્રીમ સવિતા બ્રવીત. વામનજી મહારાજને જનોઈ આપી છે. સૂર્યનારાયણ ભગવાન પધાર્યા, વામનજીને ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે. અદિતિ માતા લંગોટી પહેરાવે છે. 5-6 વર્ષનો બાળક અને તે લંગોટી પહેરે, સંધ્યા કરે, ગાયત્રી જપ કરે, એ વામનજી મહારાજના જેવો દેખાય, નિર્વિકાર હોય છે. અદિતિ માતાએ લંગોટી પહેરાવી છે. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે. બેટા, આજથી દિવસમાં 3 વાર ફરી સંધ્યા કરવાની છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. કેટલાક લોકો મંદિરમાં દર્શન કરવા જાય છે પણ સંધ્યા કરતા નથી. જે સંધ્યા ન કરે અને મંદિરમાં દર્શન કરવા જાય, ભગવાન એનું મોઢું જોતા જ નથી, મૂર્ખો છે. મારું કયું કરતો નથી, સૂર્યને અર્ઘ્ય આપતો નથી, મંદિરના પગથિયા ઘસવા આવ્યો છે. જે સંધ્યા કરતો નથી એના હાથની પૂજા દેવો લેતા નથી. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. કેટલાક લોકો એવું સમજે છે કે સંધ્યા એક કર્મકાંડ છે. એવું નથી. સંધ્યામાં ભક્તિ ભરેલી છે. સંધ્યામાં જ્ઞાન છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ આ 3નો સમન્વય સંધ્યામાં હોવાથી સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. સંધ્યામાં બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું હૃદયમાં આવાહન કરવું પડે છે. આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. હે બ્રહ્મ વિદ્યા સ્વરૂપમાં મારા હૃદયમાં આવો. મારા હૃદયમાં જે અંધકાર છે, વાસના છે, અજ્ઞાન છે, એ તમે દૂર કરો. તમે મારા હૃદયમાં વિરાજો. બ્રહ્મ વિદ્યાનું ગાયત્રીનું આવાહન કરીને પૂજા થાય છે. ગાયત્રી માતાના સન્મુખ કરેલું પાપ કબૂલ કરવું પડે છે. મેં આજે આવું પાપ કર્યું છે, હવે નહીં કરું. સંધ્યામાં પ્રાયશ્ચિત્ત થાય છે. યદ રાત્રિયા પાપમકારશમ મનસા વાચા હસ્તાભ્યામ પદ્ભ્યામ ઉદરેણ શિષ્ના. બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું આવાહન કરી, પૂજન કરી પ્રાયશ્ચિત્ત કરવાનું. સંધ્યામાં અર્ઘ્યદાન છે. સંધ્યામાં ધ્યાન સાથે નારાયણનું ધ્યાન કરતા કરતા ગાયત્રીનો જપ કરવાનો છે. સંધ્યામાં પ્રાર્થના છે. સંધ્યાના મંત્રોનો અર્થ સમજીને સંધ્યા કરે. સંધ્યામાં બહુ શક્તિ છે. બ્રાહ્મણોને સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ અને તેથી બ્રાહ્મણોનું પતન થવાનું. મનુ મહારાજે બ્રાહ્મણના ધર્મો બહુ બતાવ્યા છે. બ્રાહ્મણ વેદાધ્યયન કરે, બ્રાહ્મણ અગ્નિહોત્ર કરે, બ્રાહ્મણ દુઃખ સહન કરીને તપશ્ચર્યા કરે. આ બધું વર્ણન તો કર્યું, પણ મનુ મહારાજને એવું લાગ્યું કે કલિયુગમાં બધું કરવું શક્ય નથી. પછી મનુ મહારાજે આજ્ઞા કરી, વિકાસ સંધ્યા અવશ્ય, સંધ્યા છોડે. કુર્યાદ અન્યન નવા કુર્યાદ મૈત્રો બ્રાહ્મણ ઉચ્યતે. બીજું કઈ કરે કે ન કરે પણ સંધ્યા કોઈ દિવસ છોડે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. જે સંધ્યા કરતો નથી એને આપણા શાસ્ત્રોએ અપવિત્ર કહ્યો છે. સંધ્યાહીના અશુચિર નિત્ય અનર્હ સર્વ કર્મસુ. બેટા, ત્રિકાળ સંધ્યા કર. આકાશમાં તારા દેખાય ત્યારે પ્રાતઃ સંધ્યા કરવાની. કેટલાક પ્રાતઃ સંધ્યા કરે છે પણ 8 વાગે 9 વાગે પ્રાતઃ સંધ્યા કરવાની. 8 વાગે પ્રાતઃ સંધ્યા થાય. આ
આજકાલના લોકો ગાડીનો સમય આચવે છે, સંધ્યાનો સમય આચવતા નથી. ગાડી સવારે 4 વાગે આવવાની હોય તો રાત્રે 3 વાગે સ્ટેશને જઈને બેહી રહી છે. સત્કર્મનો જે સમય બતાવ્યો છે એ સમયે જ સત્કર્મ થાય. બેટા વિધિપૂર્વક સંધ્યા કરે છે. આજથી તું બ્રહ્મચારી થયો, બહુ સાવધાન રહે. કોઈ સ્ત્રી સાથે એકાંતમાં બેસવું નહીં, કોઈ સ્ત્રીને અડવું નહીં. જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો વાંચવા નહીં. ઇન્દ્રિય બહુ બળવાન છે, મન બહુ બગડેલું છે, ક્યારે મૂર્ખ થશે તે કહેવાય નહીં. બેટા બહુ સાવધાન રહે. સાધુને, સંન્યાસીને, બ્રાહ્મણને સ્ત્રી દૂરથી વંદન કરે, અડવાની શી જરૂર છે? સ્પર્શથી અનેક દોષ ઉદ્ભવે છે. મન બહુ બગડ્યું છે, માનવને ખબર નથી કે મારું મન કેટલું ખરાબ છે. સ્પર્શ કર્યા પછી તે સમયે કદાચ પાપ નહીં થાય, પછી થશે. બગડેલા મનને શુદ્ધ કરવા માટે મર્યાદા છે. જે મર્યાદામાં રહે છે એનું પણ મન બગડે છે. જેને મર્યાદા છોડી છે એનું મન પવિત્ર કેવી રીતે રહે? બેટા સાવધાન. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, લાકડાની પૂતળીને પણ અડવું. નસ્પૃશે દારવીમ અપી. દારવીમ નો અર્થ છે લાકડાની પૂતળી. અતિશય ભીડમાં અજાણતા કદાચ સ્પર્શ થાય તો ભગવાન ક્ષમા આપે છે. જાણીને પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે, સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે એ વ્યભિચાર જેવું જ પાપ છે. એની સજા થાય છે. બેટા સાવધાન. મોટા મોટા ભૂલા પડ્યા છે. બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં જ નજર રાખો, સ્ત્રીમાં માતૃભાવ રાખો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સ્ત્રીના મુખમાં, સ્ત્રીના કેશમાં કામનો નિવાસ છે. લક્ષ્મણજી મહારાજ 14 વર્ષ શ્રી સીતામાની સેવામાં રહ્યા. લક્ષ્મણજીની નજર માતાજીના ચરણમાં જ હતી. કોઈ દિવસ આંખ ઊંચી કરીને સામું જોયું પણ નથી. રામચંદ્રજી એકવાર પરીક્ષા કરી હતી, લક્ષ્મણ આ તારા ભાભીની બંગડીઓ છે તે જોઈ હશે? કે મેં બંગડી કોઈ દિવસ જોઈ નથી. લક્ષ્મણ તારા ભાભીના ગળાનો આ ચંદ્રહાર છે તે જોયો હશે? મેં ચંદ્રહાર જોયો નથી. લક્ષ્મણ તે કઈ જોયું નથી. લક્ષ્મણજીએ કહ્યું કે હું ભાભીના ચરણમાં વંદન કરતો હતો ત્યારે ચરણના નૂપુર મેં જોયા છે. મેં આંખ ઊંચી કરીને કોઈ દિવસ સામું જોયું નથી. હું હાથ જોડીને ઉભો રહ્યો. કેવો સંયમ છે! લક્ષ્મણજી મહારાજ જીતેન્દ્રિય છે. જે ઇન્દ્રિય જીત છે એ ઇન્દ્ર રાજા કરતા પણ સુખી છે. ઇન્દ્ર સ્વર્ગમાં બહુ સુખ ભોગવે છે એવું વર્ણન આવે છે. ઇન્દ્ર અતિ સુખી છે. ઇન્દ્ર કરતા પણ જે ઇન્દ્રિય જીત છે એને બહુ સુખ મળે છે. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી બહુ સુખ મળે છે. આંખનો સંયમ રાખજો, જીભનો સંયમ, કાનનો સંયમ તમને બહુ બહુ સુખ આપશે. રામચંદ્રજી લક્ષ્મણને ભેટી પડ્યા છે. બેટા સાવધાન, શૃંગારના ચિત્રો જોવા નહીં. ખરાબ ચિત્રની અસર મન ઉપર થાય છે. ખરાબ શબ્દની અસર મન ઉપર થાય છે. શૃંગારના ગીત સાંભળવાના. બેટા બહુ સાવધાન. મન એકવાર બહુ બગડી જાય પછી જલ્દી સુધરતું નથી. જેનું મન બહુ બગડ્યું ને એનો એ જન્મ તો બગડ્યો, બીજો જન્મ પણ બગડશે. કારણ બીજા જન્મમાં આ જ મન સાથે આવવાનું છે. તન બદલાય છે પણ મન કઈ બદલાતું નથી. બેટા બહુ સાવધાન રહે. સાદું ભોજન કરવાનું, મધુકરી માગવાની. મધુકરીમાં જે કઈ મળે તે ગુરુદેવને અર્પણ કરવાનું. બહુ તેલ
છે, મરચું છે, આમલી છે, મિષ્ટાન્ન છે, એ ખાય ને એના શરીરમાં ખોટી ગરમી ઉત્પન્ન થાય છે અને એ ખોટી ગરમી શક્તિનો નાશ કરે છે. દૂધ ભાત છે, દૂધ રોટલી છે, સાદું ભોજન કરો. સાદું ભોજન કરશો ને તો આ મોંઘવારીમાં તમારા ઘરમાં ખર્ચો પણ ઓછો થઈ જશે. તમારો સ્વભાવ સુધરશે, તમારું કલ્યાણ થશે. બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા છે. વામનજી મહારાજ સંધ્યા કરી ભિક્ષા માંગવા જાય છે. જગન માતા પાર્વતીજી ત્યાં પધાર્યા છે. માતાજીને વંદન કરે છે. માં મને ભિક્ષા આપો. પાર્વતી માતાએ વામનજીને ભિક્ષા આપી છે. ભિક્ષા ગુરુદેવને અર્પણ કરે છે. બૃહસ્પતિએ કહ્યું, બેટા મારો પરિવાર બહુ મોટો છે, વધારે ભિક્ષાની મને જરૂર છે, વધારે ભિક્ષા તું લઈ આવું છે. મંજીએ કહ્યું કે વધારે ભિક્ષા લેવી હોય તો કોઈ મોટો જજમાન મને બતાવો, તો પછી વધારે ભિક્ષા નહીં આવું. અરે મોટો જજમાન તો રાજા બલી છે, અતિ ઉદાર છે, નર્મદાજીના કિનારે યજ્ઞ કરે છે, ત્યાં તું જા. વામનજી મહારાજનું પ્રાગટ્ય બિહારમાં થયું છે. બિહારમાં ગંગા કિનારે બક્સર ગામ છે, જ્યાં વામનજી પ્રગટ થયા છે. આજે પણ ત્યાં વામનજી મહારાજનું સ્વરૂપ છે. વામન દ્વાદશીના દિવસે બહુ મોટો ઉત્સવ કરે છે. કશ્યપ ઋષિ ત્યાં રહેતા હતા. ત્યાં વામનજીનું પ્રાગટ્ય થયું છે. વામનજી મહારાજની પધરામણી આપણા ગુજરાતમાં થઈ. વામનજી મહારાજ ત્યાંથી ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતમાં નર્મદાજીના કિનારે બલિ મહારાજ અશ્વમેધ યજ્ઞ કરે છે. વામનજી મહારાજ ધીરે ધીરે પધારે છે. પગમાં પાવડી છે, હાથમાં કમંડલ છે, લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે. મુખમાં આંખમાં તેજ છે. બ્રહ્મ તેજ આંખમાં હોય છે, બ્રહ્મ તેજ લલાટમાં હોય છે. બ્રહ્મ તેજનું લક્ષણ એ છે જેના દર્શન કર્યા પછી મન શુદ્ધ થાય, એ બ્રહ્મ તેજ. જેના દર્શન કર્યા પછી સત્કર્મની પ્રેરણા મળે, એ બ્રહ્મ તેજનું લક્ષણ છે. જેના દર્શન કર્યા પછી ભગવાન યાદ આવે, એ બ્રહ્મ તેજનું લક્ષણ છે. શિયાળામાં લોકો વસાણું ખાય ને તો એમનું તેજ વધવા લાગે છે. એ તેજ જુદું. બ્રહ્મ તેજ આંખમાં હોય છે, લલાટમાં હોય છે. વામનજીના આંખમાં દિવ્ય તેજ છે. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે. ભાગશાળી તે છે જેની લંગોટી અતિ શુદ્ધ છે. કૌપીનવંત ખલુ ભાગ્યવંત ભિક્ષાન્ન માત્રેણ ચ તુષ્ટિમંત પંચાક્ષરમ પાવનમ ઉચ્ચરંત નિરંતરમ બ્રહ્મણ્યે રમંત. જે પરમાત્માના નામમાં રમે છે, જે ભગવાન સાથે રમે છે, જેને ભગવાનના આનંદમાં જે મસ્ત રહે છે, જેની લંગોટી શુદ્ધ છે, એ જ ભાગશાળી છે. શરીર સાથે તો પશુ પક્ષીઓ પણ રમે છે. શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ ભાગશાળી નથી, અભાગ્યો છે. જે ભગવાન સાથે રમે છે, જે ભગવાનના નામમાં સર્વકાળ તન્મય રહે છે, એ ભાગશાળી છે. માર્ગમાં બધા વામનજીને વંદન કરે છે. પરિચય વિના વંદન કરવાની ભાવના થાય, સમજવું ત્યાં બ્રહ્મ છે. કોઈ પરિચય આપે કે આ મહારાજ છે, બહુ સારા છે, પછી હાથ જોડે, એ ઠીક છે. જરાય પરિચય નથી. પરિચય વિના દર્શન કરતા જ હૃદય પીગળે અને વંદન કરવાની ભાવના થાય, એ બ્રહ્મ તેજનું લક્ષણ છે. માર્ગમાં બધા વામનજીને વંદન કરે છે. અનેક દેશોને પવિત્ર કરતા કરતા વામનજી મહારાજ નર્મદાજીના કિનારે આવ્યા છે. મોટો મંડપ બાંધ્યો છે. મંડપમાં બ્રાહ્મણો વિરાજેલા છે. વેદ મંત્ર બોલીને અગ્નિમાં સ્વાહા સ્વાહા આહુતિ આપે છે. વામનજી મહારાજ ધીરે ધીરે આવે છે. બધા બ્રાહ્મણો જોવા લાગ્યા, આ કોણ આવે છે? આ તેજ કેવું છે? આ સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને.
આવું તેજ અમે જોયું નથી. એક ઋષિએ કહ્યું કે ના સૂર્યનારાયણ નથી, આ કોઈ બ્રહ્મચારી લાગે છે. હાથમાં કમંડલ છે, પગમાં પાવડી છે, લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી. બ્રાહ્મણો વાતો કરતા હતા અને તે સમયે વામનજી મહારાજ યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે. બધા ઋષિઓ ઉભા થયા છે. વામનજી 7 વર્ષના છે અને શુક્રાચાર્ય 75 વર્ષના છે, વયોવૃદ્ધ છે. વામનજી મહારાજ પધાર્યા ત્યારે બધા ઋષિ ઉભા થઈને શ્રી વામનજી મહારાજ, આ બાળકે ગાયત્રીનો જપ બહુ કર્યો છે, એના મુખમાં ગાયત્રીનું બ્રહ્મ તેજ દેખાય છે અને તેથી મોટા મોટા ઋષિઓ ઉભા થયા છે. બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માને છે. બ્રાહ્મણ ભલે બહુ ગરીબ હોય પણ જે 3 વાર સંધ્યા બરાબર કરે છે, જેને ગાયત્રીનો 24 લાખ જપ કર્યો છે, એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય. ભલે દરિદ્રી હો, બ્રાહ્મણોમાં ધનને માન નથી, બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે. ક્ષત્રિયોમાં શક્તિને માન છે. ક્ષત્રિયમાં મોટો તે ગણાય જે બળવાન છે. વૈશ્યોમાં જે ધનવાન હોય તે મોટો ગણાય. શેઠ પાછળથી આવે ને તો એ મંદિરમાં એને આગળ લઈ જાય. શેઠ આવે છે, એ શેઠને માન નથી, એની સંપત્તિને માન છે. વૈશ્યોમાં ધનને માન છે, ક્ષત્રિયોમાં શક્તિને માન અને બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે. બ્રાહ્મણની દિવાળી તો શ્રાવણ મહિનામાં થાય છે. બળેવના દિવસે બ્રાહ્મણો પ્રાયશ્ચિત્ત કરે છે, વેદાધ્યયન કરે છે, ઋષિઓની પૂજા કરે છે. એ દિવસે બ્રાહ્મણોની દિવાળી થાય છે. વિજયાદશમી શસ્ત્ર પૂજન એ ક્ષત્રિયોની દિવાળી છે. ચોપડા પૂજન, ધનની પૂજા કરવી એ તો વૈશ્યોની દિવાળી છે. બ્રાહ્મણની દિવાળી શ્રાવણ મહિનામાં થાય છે. અધીતાનાં છંદસામ અધ્યેષ્યમાણાનાં ચ અસ્થાનોચ્છ્વાસાદિ જનિત યાતયામતા નિરાશેન. સંકલ્પ કરવો પડે છે, વેદાધ્યયન કરવું પડે છે. આ બ્રહ્મચારીએ ગાયત્રીનો જપ બહુ કર્યો છે એવું લાગે છે. ઋષિઓએ માન આપ્યું. બલી મહારાજ દોડતા ગયા છે, વામનજીના દર્શન કરે છે. ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને નિહાળે છે. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. આ કેવો દેખાય છે? ઘણા બ્રાહ્મણને જોયા પણ આવો જોયો નથી. સ્વાગતમ સ્વાગતમ. બલિ રાજાએ આસન આપ્યું છે. બલિ રાજાએ વિંધ્યાવલી રાણીને કહ્યું છે બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે, તમે બધી તૈયારી કરો. આ કોઈ મહાન તપસ્વી બ્રહ્મચારી આવ્યા છે. વિંધ્યાવલી રાણીએ પૂજાની તૈયારી કરી છે. પુષ્પની માળા છે, શ્રીફળ છે, ચંદન છે, સોનાની જારીમાં પવિત્ર નર્મદાજીનું જળ લઈ આવ્યું છે. વિંધ્યાવલી રાણી સાથે એની સખીઓ પણ ત્યાં આવી છે. સાંભળ્યું છે કે કોઈ તપસ્વી બ્રહ્મચારી આવ્યા છે. બ્રહ્મચારીને જોવા માટે અનેક સ્ત્રીઓ ત્યાં આવી છે. વામનજીના દર્શન કરતા સ્ત્રીઓને આનંદ થયો છે, વાતો કરે છે. આ બાળકની માએ બહુ બહુ પુણ્ય કર્યું છે. આવો સુંદર બાળક જે માના ગોદમાં રમે કે માને કેવો આનંદ થયો છે. એની માએ બહુ પુણ્ય કર્યું છે. કેવો દેખાય છે. વિંધ્યાવલી રાણી વામનજી મહારાજના ચરણમાં જળ પધરાવે છે. બલિ મહારાજ એ ચરણને હાથમાં લઈને ધીરે ધીરે પખાડે છે. અતિ કોમળ ચરણ છે. ચરણના તળિયા લાલ છે. ચરણમાં કમળનું સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે. વામનજીના નખ તો રત્ન જેવા ચમકે છે. બલિ રાજાને વામનજીના નખમાં મુખ દેખાય છે. કેવા નખ છે. એમના ચરણ કેવા દિવ્ય છે. જેના ચરણ પખાળવામાં આવે એના પુણ્યનો નાશ થાય છે. જે ચરણ પખાળે એને તે પુણ્ય મળે છે. બલિ રાજાએ ચરણનું તીર્થ મુખમાં મસ્તકમાં પધરાવ્યું છે. અને તે સમયે બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા છે. વિષ્ણુર્નુકં વીર્યાણિ
પ્રવોચયઃ પાર્થિવાનિવ મે રજાંસી યો અસ્કમાયદુત્તરં સદસ્થં વિચક્રમાણસ્ત્રેદોરુગાયા ચરણમ પવિત્રમ વિતતમ પુરાણમ યેન પૂતસ્તરતિ દુષ્કૃતાની. ઋગ્વેદ યજુર્વેદના મંત્રો બોલે છે. વામનજીના ચરણનું તીર્થ મુખમાં પધરાયું છે. વામનજીની પૂજા કરી છે. વામનજીને વારંવાર વંદન કરે છે. મહારાજ, હું તો તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું. જેના ઘેર તમારો જન્મ થયો એ તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા જોઈએ. ઘણા બ્રાહ્મણોની મેં પૂજા કરી છે અને તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો. આવો તો હોય ક્યાંથી? આ તો એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, સાક્ષાત પરમાત્મા નારાયણ પધાર્યા છે. મહારાજ, તમે આવ્યા તે મને બહુ બહુ આનંદ થયો. આજે મારો જન્મ સફળ થયો. હું એમ માનું છું આપના ચરણનું તીર્થ મને મળ્યું ને, મારા બધા પાપ હવે બળી ગયા. હવે હું પવિત્ર થયો, મારો યજ્ઞ સફળ થયો, મારું જીવન સફળ થયું. હે બ્રહ્મચારી મહારાજ, આપે બહુ કૃપા કરી. તમારા દર્શન કરતા તો મને એવો આનંદ થયો છે. મને એમ થાય છે મારું બધું રાજ તમને અર્પણ કરીને હવે હું વનમાં ચાલ્યો જોઈએ. જ્યાં પ્રેમ થાય છે ત્યાં આપવાની ઈચ્છા થાય છે. પ્રેમમાં કોઈ દિવસ લેવાની ઈચ્છા થતી નથી. જ્યાં લેવાની ઈચ્છા છે પ્રેમ નથી. મારું બધું રાજ તમને અર્પણ કરું. વામનજી મહારાજ મનમાં બોલ્યા છે, એ તો તારું બધું લેવા માટે વામન થઈને આવ્યો છે. મહારાજ, માગો, જરા પણ સંકોચ રાખશો નહીં. ગાયોનું દાન કરું, સુવર્ણનું દાન કરું, અન્નદાન, વસ્ત્રદાન કરું. મહારાજ, જરાય સંકોચ રાખશો નહીં. તમને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યાદાન કરવા પણ હું તૈયાર છું. તમારા જેવો મેં જોયો નથી. આવો જમાઈ મને ક્યાં મળવાનો હતો? હું કન્યાદાન પણ કરવા તૈયાર છું. આપ માગો. કોઈના ઘેર તમે માગવા જાઓ તો માગતા પહેલા એના થોડા વખાણ કરો, પછી માગજો. ખાણ કરતા પણ વખાણમાં મીઠાશ વધારે હોય છે. કેટલાક લોકો એવું કહે છે કે મારા વખાણ મને ગમતા નથી, પણ એ ઘણા ભાગે ખોટું જ હોય છે. વખાણ બધાને ગમે છે. એના વખાણ કરો, એના બાપ દાદાના વખાણ કરો, એ રાજી થશે. આજકાલ આ શ્રીમાન લોકોના ઘરમાં સ્ત્રીનું રાજ હોય છે. ઘરવાળીના વખાણ કરજો તો વધારે મળશે. જગતને એક શિક્ષણ આપ્યું છે, વખાણ કર્યા છે. રાજન ધન્ય છે. પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે. પ્રહલાદજી 5 વર્ષના હતા અને ત્યારે પરમાત્માને પ્રગટ થવું પડ્યું. પ્રહલાદજી તમારા દાદા થાય નહીં કે મહારાજ મારા દાદા થાય. તમારા દાદા મહાન ભગવત ભક્ત. તમારા પિતા વિરોચન મહારાજ અતિ ઉદાર. મેં એવું સાંભળ્યું છે કે વિરોચન રાજાએ એક બ્રાહ્મણને દાનમાં પોતાનું આયુષ પણ આપ્યું છે. બ્રાહ્મણનું આયુષ પૂરું થઈ ગયું હતું. વિરોચન રાજાએ વિચાર કર્યો, આ બ્રાહ્મણની જગતને જરૂર છે. બ્રાહ્મણ સમાજને જ્ઞાન આપે છે. સમાજમાં ઘણા લોકો અજ્ઞાનથી જ દુઃખી થાય છે. દુઃખનું કારણ અજ્ઞાન હોય છે. સમજણમાં બહુ સુખ છે અને અજ્ઞાનમાં અતિ દુઃખ છે. સમાજનું અજ્ઞાન દૂર કરવું એ બ્રાહ્મણનું કામ છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે. બ્રાહ્મણ શિક્ષક છે. ક્ષત્રિય હાથમાંથી નીકળ્યા છે. ક્ષત્રિય રક્ષક છે. વૈશ્ય સાથળમાંથી નીકળ્યા છે. વૈશ્ય પોષક છે. અને શૂદ્ર ચરણમાંથી નીકળ્યા છે. શૂદ્ર સેવક છે. શિક્ષક, રક્ષક, પોષક અને સેવક. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ ભગવાનનું અંગ છે. બધાની જરૂર છે. બ્રાહ્મણનું આયુષ પૂરું થયું હતું અને ત્યારે વિરોચન રાજાએ કહ્યું કે મહારાજ, તમારી જગતને જરૂર છે. તમે જગતમાં રહેશો તો અનેકનું કલ્યાણ કરશો. મારું આયુષ તમને મળે. વિરોચન રાજાએ એક બ્રાહ્મણને
દાનમાં પોતાનું આયુષ દાનમાં આપ્યું. એ વિરોચન મહારાજે તમારા પિતા થાય કે અમારા મારા પિતાજી છે, એટલે બ્રાહ્મણને આયુષ પણ દાનમાં આપ્યું. તારા પરદાદા હિરણ્યકશ્યપુ મહાન વીર હતા. ઇન્દ્રાદિક દેવોનો પરાભવ કર્યો હતો. મને તો એવું દેખાય છે પરદાદા હિરણ્યકશ્યપુની શક્તિ, દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચન મહારાજની ઉદારતા, આ બધા સદગુણ તારામાં 16 આની ઉતરી આવે છે. અતિ ઉદાર છે. મને વિશ્વાસ છે હું જે માગીશ તે મને મળવાનું છે. બલીને વચનમાં બાંધી લીધા છે. બલી રાજાને આનંદ થયો. મહારાજ દેખાય છે 7-8 વર્ષના અને વાતો મારા પરદાદાની પણ વાતો કરે છે કે મહારાજ આપે મારા દાદાને પરદાદાને જોયેલા ખરા? કે ના હું તો બાળક છું. એ તો અમારા વડીલો વાતો કરે છે, મેં વાતો સાંભળી છે. જે સાંભળ્યું તે મેં તને કહ્યું છે. બહુશ્રુત બ્રાહ્મણ છે. મહારાજ માગો માગો. વામનજીએ કહ્યું છે હું સંતોષી બ્રાહ્મણ છું, હું કઈ વધારે લેવા માટે આવ્યો નથી. મારા પગથી માપીને 3 પગ પૃથ્વીનું તું મને દાન કર. બલી રાજાએ તે જયારે સાંભળ્યું છે ત્યારે મનમાં બોલ્યા છે, મહારાજની અવસ્થા જો બહુ નાની છે, બુદ્ધિ કાચી છે. મહારાજ ભણ્યા પણ બધું બરાબર ગણ્યા નથી. અવસ્થા બહુ નાની છે, માગતા આવડ્યું નહીં. કે મારા 3 પગ પૃથ્વીનું દાન લેવા માટે તમે અહીંયા આવ્યા છો? કે હા. આ તો બહુ જ ઓછું કહેવાય. દાન લેનારને સંતોષ થાય એ તો ઠીક છે, પણ દાન આપનારને પણ સંતોષ થવો. મને સંતોષ થતો નથી. આ બહુ જ ઓછું છે. મારો પરિચય હું આપને કેવી રીતે આપું? આત્મ પરિચય આપવાથી પુણ્યનો નાશ થાય છે. તમારો પરિચય બીજો કોઈ આપે ઠીક છે, તમારો પરિચય તમારા મુખેથી આપશો. મારી બોલવાની ઈચ્છા નથી, પણ આજે મારે બોલવું પડે છે. આ જગતમાં મારી એવી પ્રસિદ્ધિ છે, હું જે બ્રાહ્મણની પૂજા કરું, જે બ્રાહ્મણને હું દાન આપું, તે બ્રાહ્મણ ફરીથી કોઈના ઘેર પણ દાન લેવા જતો નથી. આજે મારા ઘેર તમે દાન લેવા આવ્યા છો, ફરીથી બીજા કોઈના ઘેર દાન લેવા જાઓ, તે મારા માટે સારું નથી. એ તો તમારા દર્શન કરતા હું સમજી ગયો તમે લોભી નથી, તમે સંતોષી તપસ્વી બ્રાહ્મણ છો. તમારા મુખમાં આંખમાં એવું તેજ દેખાય છે. આ તો બહુ જ ઓછું કહેવાય. 3 પગ પૃથ્વીથી શું થવાનું? મહારાજ તમે નાના છો, મોટા થશો, તમારું લગ્ન થશે અને લગ્ન થયા પછી સંધ્યા ગાયત્રી છોડીને તમારે પૈસા માટે પ્રવૃત્તિ કરવી જ પડશે. તમારા જેવા તપસ્વી બ્રાહ્મણને ભગવાનની ભક્તિ છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરતા બહુ દુઃખ થશે. તમે તપસ્વી છો, તમે કોઈ મહાન જ્ઞાની પુરુષ લાગો છો, પૈસા માટે કોણ પ્રવૃત્તિ કરે? લગ્ન થયા પછી ભગવાનની ભક્તિ છોડીને પણ કઈ પ્રવૃત્તિ કરવી પડશે. ત્યારે તમને દુઃખ થશે. આજ હું તમને 3-4 કામ આપી દઉં, તમારા કુટુંબનું સારી રીતે પોષણ થાય. તમે આખો દિવસ ધ્યાન કરો, જપ કરો, સંધ્યા કરો. 3 પગ પૃથ્વીથી શું થવાનું? વિચાર કરો. હજુ કઈક વધારે. વામનજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, રાજન તમે તો વધારે આપવા તૈયાર છો, પણ લેતા બધો મારે વિચાર કરવો જોઈએ. હું બ્રાહ્મણ છું, મારા જીવનમાં સંતોષ હોવો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ક્ષત્રિય અને વૈશ્ય થોડો લોભ કરે એ ઠીક છે, સાધુ અને બ્રાહ્મણ લોભ કરે એ ભગવાનને ગમતું નથી. સંતોષ એ જ અમારું ધન છે. લાભથી લોભ વધે છે. મેં એવું સાંભળ્યું છે મોટા મોટા રાજાઓ લોભથી પાપ કરતા હતા. લોભ એ જ પાપનો બાપ છે. વધારે લઈને હું શું કરું? આજ સુધી હું કોઈના ઘેર દાન લેવા ગયો જ નથી. આજે ન છૂટકે હું તારા ઘેર દાન લેવા આવ્યો છું.
એક ગ્રહસ્થના ઓટલે બેસીને હું સંધ્યા કરતો. તે ગ્રહસ્થ બહાર ગયા હતા, તે આવ્યા, મને ઓળખે, મને કહ્યું કે મારા ઓટલે તમે કેમ બેઠા છો? કોને પૂછ્યું? મેં કહ્યું કે હું બ્રહ્મચારી છું, સંધ્યાનો સમય થયો હતો એટલે સંધ્યા કરવા બેઠો છું, મારી સંધ્યા પૂરી થશે કે ઉઠી જશે. ક્યાં ઓટલો મારો છે? આજકાલ ઘણા લુચ્ચાઓ દિવસમાં બધું જોઈ જાય છે ને જ રાત્રે પાછા ચોરી કરવા આવે છે. આ ઓટલો મારો છે, છેલ્લા વરઘોડામાં છાતી ઉપર બાંધીને લઈ જવાનો છે. ઓટલો મારો છે. માનવને બોલવાનો વિવેક નથી, મારું શું છે? અરે તન તારું નથી તો ઓટલો તારો હોય ક્યાંથી? મને કહ્યું ઉઠો અહીંથી. સંધ્યામાં વિઘ્ન આવ્યું, મને દુઃખ થયું. મારા માલકીની જગા હોય ને તો આખો દિવસ બેસીને હું જપ કરું, ધ્યાન કરું, કોઈ મને ઉઠાવે નહીં. મારી એવી ઈચ્છા છે તારી જગ્યામાં બેસીને 24 લાખ ગાયત્રીનું મારે પુરસ્કરણ કરવું છે. વામનજી વિચાર કરે છે, બલિ મહારાજને આનંદ થયો છે, આવો તપસ્વી બ્રાહ્મણ મારા ઘરમાં રહીને જપ કરે ને તો મારું કલ્યાણ થયું. રાજા, મને જયારે બહુ ભૂખ લાગે ત્યારે મધુકરી માંગવા જઉં છું. મધુકરીમાં જે કઈ મળે તે સંતોષ માની લઉં છું. હું સંગ્રહ કરતો નથી. મારા ગુરુએ મને કહ્યું છે અતિ સંગ્રહ કરવા માટે દાન લેવું. અતિ સંગ્રહ માંથી વિગ્રહ ઉત્પન્ન થાય. દાન એટલું જ લેવે કે જેની બહુ જરૂર છે. અતિ સંગ્રહ કરવા માટે જે દાન લે છે એના માથે યજમાનનું પાપ આવે છે. યાવદ અર્થ પ્રતિગ્રહ. સંધ્યા ગાયત્રી સત્કર્મ કરવાથી પાપનો નાશ થાય છે. જેની બહુ જરૂર છે બ્રાહ્મણને દાન લેવાનો અધિકાર છે. અતિ સંગ્રહ કરવા માટે દાન લે યોગ્ય નથી. મારે વધારે જોઈતું નથી. બલિ રાજાને થોડી ઠસક હતી કે હું અતિ ઉદાર છું, હું બહુ દાન આપું છું, મારા જેવો દાન આપનારો કોઈ થયો નથી. વામનજીએ કહ્યું, રાજા તારા જેવો દાન આપનારો કોઈ થયો નથી, પણ યાદ રાખજે મારા જેવો દાન લેનારો પણ કોઈ થયો નથી. તું તો બધું મને આપે છે પણ મારે લેવું નથી. લઈને હું શું કરું? તારી જગ્યામાં બેસીને મારે ગાયત્રીનો જપ કરવો છે. હું વધારે નહીં લઉં. બલિ રાજાને આશ્ચર્ય થયું છે. અવસ્થા નાની છે, એમનું જ્ઞાન કેવું છે. આવા સંતોષી, આવા તપસ્વી બ્રાહ્મણો આ જગતમાં છે અને તેથી તો આ ધરતી ટકી છે. જગતમાં પાપ વધ્યું છે. ભજનાનંદી સંત અને તપસ્વી બ્રાહ્મણ પૃથ્વીને ટકાવી રાખે છે. મારા ધન્ય છે. આજે તો આપની ઈચ્છા અનુસાર 3 પગ પૃથ્વીનું હું દાન કરું છું, પણ મને સંતોષ થયો નથી. મને ફરીથી સેવાનો લાભ આપો. મારા ઘેર ફરીથી આવું. આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે બીજા કોઈના ઘેર જતા નહીં. આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું છે. મારા ઘેર ફરીથી આવો, મને ફરીથી સેવાનો લાભ મળે. વામનજીએ કહ્યું, આજે તો 3 પગ પૃથ્વીનું દાન આપજે, પછીની વાતો પછી થશે. બલિ મહારાજ દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે. યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય વિરાજતા હતા. શુક્રાચાર્ય મહાન જ્ઞાની છે. એક ટક વામનજીમાં નજર રાખે છે. કોણ બ્રાહ્મણ છે? ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને બારકાઈથી નિહાળે છે. શુક્રાચાર્ય સમજી ગયા છે. બલિ રાજાને કહ્યું છે, રાજન, દાન આપવાની ઉતાવળ ન કરો. આ બ્રહ્મચારીના પગલા કેવા છે તે તું જાણતો નથી અને હું બરાબર જાણું છું. આ જેવો દેખાય છે તેવો નથી. એકદમ તું વિશ્વાસ રાખે તે યોગ્ય નથી. એના પગલા કેવા છે તે હું જાણું છું. એ સવૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યયઃ કશ્યપાદિતેર જાતો દેવાનામ કાર્ય સાધકા. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે આદિનારાયણ પરમાત્મા કશ્યપ ઋષિના ઘેર વામનજીના સ્વરૂપે પ્રગટ થયા છે.
અત્યારે તો આ બાલ સ્વરૂપ દેખાય છે. દાનનો સંકલ્પ થયા પછી એ ધીરે ધીરે સ્વરૂપને વધારશે. એ વિરાટ સ્વરૂપ ધારણ કરશે. 2 પગમાં તારું બધું રાજ આવી જશે. 1 પગ બાકી રહેશે, તને પાતાળમાં ઢકેલી દેશે. દાન આપવાનો અધિકાર ગૃહસ્થને છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સાધુ સંન્યાસી ધન બહુ ભેગું કરે નહીં અને દાન આપવાની ઈચ્છા પણ રાખે. દાનનો મુખ્ય અધિકાર ગ્રહસ્થને આપ્યો છે. ગ્રહસ્થના આંગણે સાધુ આવે, સંન્યાસી આવે, બ્રહ્મચારી આવે, આંગણે આવેલાનું સન્માન કરવું, દાન આપવું એ ગ્રહસ્થનો ધર્મ છે. ગ્રહસ્થ દાન આપે, અતિ દાન આપે એ સારું નથી. અતિ દાન આપવાથી કઈ બગડેલું મન શુદ્ધ થતું નથી. દાન વિવેકથી આપવાનું છે. એવું દાન આપવું નહીં કે જે દાન આપ્યા પછી ઘરના છોકરાઓ દુઃખી થાય. એવું તો તમે કોઈ દિવસ આપવાના જ નથી, એ મને ખાતરી છે. શુક્રાચાર્ય બોલે છે, છોકરાઓનો વિચાર કરવો, પોતાનો ભવિષ્યનો વિચાર કરવો. અતિ દાન આપે સારું નથી. આ બ્રહ્મચારીને 3 પગ પૃથ્વીનું તું દાન આપીશ તો તને બેસવાની પણ જગ્યા રહેશે. આ કોણ છે તે હું જાણું છું. બલિરાજાને શુક્રાચાર્ય સમજાવે છે. બલિરાજાએ કહ્યું, મહારાજ મેં વાણીથી તો દાન આપ્યું છે, હવે પાણી છોડવાનું બાકી છે. હવે હું ના પાડું તો મને જુઠ્ઠું બોલવાનું પાપ લાગશે. ત્યારે શુક્રાચાર્ય સમજાવે છે, અતિ દુઃખમાં, પ્રાણ સંકટમાં જુઠ્ઠું બોલે તે ચાલે. આ શુકદેવજી મહારાજ બોલ્યા નથી, દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય મહારાજ એવું બોલે છે. આ દૈત્યોના ગુરુ છે અને તે શુક્રાચાર્ય કે છે, અતિ વિપત્તિમાં, પ્રાણ સંકટમાં થોડું જુઠ્ઠું બોલે તો ચાલે. ગાયના માટે, ગરીબના માટે જુઠ્ઠું બોલે તો વાંધો નથી. કોઈનું લગ્ન નક્કી થતું હોય ત્યાં જુઠ્ઠું બોલે તો દોષ નહીં લાગે. તમને કોઈ પૂછે કે કન્યા કેવી છે, તમે જાણો છો કે શાળીગ્રામ ભગવાનના જેવી છે. તમે એકદમ સાચું બોલો કે કન્યા બહુ કાળી છે તો એ લોકો ના પાડશે. ત્યાં વિવેકથી બોલવાનું. કોઈનું લગ્ન નક્કી થતું હોય ત્યાં થોડુંક મિથ્યા ભાષણ કરે તે ક્ષમ્ય છે. આ તારા માથે પ્રાણ સંકટ આવ્યું છે, તારે દાન આપવું હોય તો તું તારા પગથી માપીને ભલે દાન આપ. આ બ્રહ્મચારી ધરતીને માપે તો અનર્થ કરશે. શુક્રાચાર્યજીએ ઉપદેશ કર્યો છે, ધનનો વિવેકથી સદુપયોગ કરવાનો છે. ઘરમાં જે કઈ ધન આવે એ ધનમાંથી 5માંશ ભાગ ધર્મના માટે જુદો રાખો. ધનની શુદ્ધિ દાનથી થાય છે. આ તનની શુદ્ધિ સ્નાન કરવાથી થાય છે અને મનની શુદ્ધિ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી થાય. 5માંશ ભાગ ધર્મના માટે અલગ રાખવો. પ્રત્યેક ધંધામાં પાપ થાય છે. કેટલુંક ધન એવું ખરાબ હોય છે તે રડાવીને જ બહાર જાય છે. ધનને શુદ્ધ કરવા માટે 5માંશ ભાગ અલગ રાખો. 100 રૂપિયા ઘરમાં આવે ને તો 20 રૂપિયા જુદા રાખો. કોઈ સત્કર્મમાં, પરોપકારમાં તમારા હાથે એનો ઉપયોગ કરો. તમારા હાથે જે વાપરશો તે તમારી સાથે આવશે. બેંકમાં જમા કરો એ સાથે આવશે નહીં. 5માંશ ભાગ ધર્મના માટે અલગ રાખો. ભાગવતમાં તો 5માંશ ભાગ રાખવાની આજ્ઞા આપી છે. મનુ મહારાજે કાયદામાં થોડો સુધારો કર્યો છે. પંચમાંશ નહીં 10માંશ ભાગ અલગ રાખે. મનુ મહારાજ જાણતા હતા કે મોંઘવારી બહુ થવાની છે અને તેથી કાયદામાં થોડો સુધારો કર્યો. 5માંશ નહીં 10માંશ. 10માંશ એટલે 100 રૂપિયા આવે એટલે 10 રૂપિયા જુદા રાખે. પૈસો કમાવવો બહુ કઠણ નથી, હાથમાં આવેલા પૈસાનો સદુપયોગ કરવો બહુ કઠણ છે. ધનનો 1
ભાગ જે છે ગ્રહસ્થ મોક્ષમાં વાપરે તે પણ ક્ષમ્ય છે. કામા એ શબ્દ ભાગવતમાં લખ્યો છે. કેટલાક લોકોના પૈસા ફેશનમાં બહુ જાય, કેટલાક લોકોના પૈસા વ્યસનમાં બહુ જાય. પૈસો એ લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મી એ બધાની માં છે. માનો ઉપયોગ કરો, ઉપભોગ ન કરો. લક્ષ્મી ઉપયોગ માટે છે, ઉપભોગ માટે નથી. મોક્ષમાં થોડું ધન જાય તે ક્ષમ્ય છે, બહુ પૈસા જાય ક્ષમ્ય નથી. પૈસાનો દુરુપયોગ કરે એને લક્ષ્મી શાપ આપે છે. ધર્માય યશસે કામાય સ્વજનાય ચ પંચના વિભજન વિત્ત યામુત્ર ચમોદતે. બલિ રાજાએ હાથ જોડીને કહ્યું છે, ગુરુજી આપે મને સુંદર ઉપદેશ કર્યો, પણ હું શું કરું? હું પ્રહલાદજીના વંશનો વૈષ્ણવ છું. મારો રોજનો નિયમ છે નારાયણની સેવા કર્યા પછી ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરીને હું બોલું છું, હું શરણે આવ્યો છું, હું તમારો છું. કૃષ્ણ તવાસ્મિ દેહેન્દ્રિય પ્રાણાંતઃકરણાનિ તદ્ધર્માંશ્ચ આત્મના સહ સમર્પયામિ. મારું સર્વસ્વ અર્પણ કરું છું, આજથી હું તમારો થયો છું. એવું બોલીને હું ચરણમાં તુલસીજી અર્પણ કરું છું. અત્યાર સુધી તો હું માનતો હતો આ કોઈ બ્રાહ્મણનો દીકરો માંગવા માટે આવ્યો છે, પણ આપે જ મને એવું કહ્યું કે આ પરમાત્મા આવ્યા છે. મારું સર્વસ્વ અર્પણ કરું તો શું વાંધો? આવો સુપાત્ર મને ક્યાં મળવાનો? સંપત્તિનો સન્માર્ગે સદુપયોગ થાય તો વિપત્તિમાં પણ શાંતિ મળે છે. આ પરમાત્મા આવ્યા છે. મારું સર્વસ્વ અર્પણ કરીશ. અમે વૈષ્ણવો ગળામાં તુલસીની કંઠી રાખી. એનો અર્થ એ છે શરીર પણ હવે ભગવાનને અર્પણ થઈ ગયું છે. શરીર હવે ભોગ માટે નથી, શરીર ભગવાનના માટે છે. આ પરમાત્મા લેવા આવ્યા છે. મારું સર્વસ્વ અર્પણ કરીશ. કદાચ હું દરિદ્રી થઉં તો પણ કીર્તિ તો જગતમાં મારી રહેશે. મારા ભગવાનના ચરણમાં એક તુલસી પત્ર અર્પણ કરીને વંદન કરીને કોઈ બોલે કે હું શરણે આવ્યો છું, હું તમારો છું, ભગવાન એને અપનાવે છે. મારો બ્રહ્મ સંબંધ થશે, હું ભગવાનનો થઈશ. જગતમાં કીર્તિ તો મારી રહેશે. લોકો એવી વાતો કરશે બલિ રાજાએ સર્વસ્વ દાન આપ્યું, પછી બલિ રાજા ગરીબ થયા. દાન લેનારો મોટો કે દાન આપનારો મોટો? દાન લેનારનો હાથ નીચે હોય છે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે. જેનું લગ્ન હોય ને તે વરરાજા બહુ અક્કડમાં ચાલે છે. વરરાજા એવું સમજે છે કે હું થોડો વધારે ડાયો છું, મારી પૂજા કરશે પછી મારો વરઘોડો પણ કાઢશે. આ વરરાજાને અક્કલ નથી હોતી. વરરાજા અને ભિખારી બે સરખા જ હોય છે. ભિખારી રડતો રડતો ભીખ માંગવા આવે અને વરરાજા વાંચતે ગાજતે પણ ભીખ જ માંગવા આવે. વરરાજા હલકો છે. કન્યાનું દાન કરનાર કન્યાનો પિતા બહુ મોટો છે. કન્યાદાન મહાન પુણ્ય છે. જે કન્યા દાન કરે છે, સુવર્ણનું દાન, ચાંદીનું દાન એ તો જડ વસ્તુનું દાન છે. કન્યાદાન ચેતનનું દાન છે. દાન આપનારો મોટો ગણાય, કન્યાનો પિતા મોટો છે જે કન્યા દાન કરે છે. દાન લેનારનો હાથ નીચે હોય છે, દાન આપનારનો હાથ ઉપર હોય છે. વરાંજલિ ઉપરિષ્ઠ કન્યાંજલિ. જગતમાં કીર્તિ મારી રહેશે. મારે આપવું છે, તમે સંકલ્પ કરાવો. શુક્રાચાર્યજીએ કહ્યું મને દેખાય છે યજમાનનું કલ્યાણ નથી, એવો સંકલ્પ હું કેવી રીતે કરાવું? યજમાનના હિતનો બરાબર વિચાર કરે એને પુરોહિત કહે છે. મને દેખાય છે હવે તું દરિદ્રી થઈ ગઈ, એવો સંકલ્પ હું નહીં કરાવું.
ત્યારે વામનજી મહારાજ બોલ્યા છે, રાજા હું બધું ભણીને આવ્યો છું, મને શંકર વગર આવડે, હું